નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના પાનવાડી ગામે મહિલા પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરતા ચકચાર. તાપી પોલીસ પાસેથી શુક્રવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ વ્યારાના પાનવાડી ગામના જ્યોતિબેન ચૌધરી નામની મહિલાની પ્રેમ સંબંધ નહીં રાખવાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી, જેમાં ગામના જ નવીન ચૌધરી સાથેના પ્રેમ સંબંધનો અંત આવ્યા બાદ હત્યારા પ્રેમીએ દાતરડા વડે હુમલો કરી જ્યોતિબેનની હત્યા કરી હતી. આ ઘટના બાદ ગભરાઈ ગયેલા હત્યારા પ્રેમીએ પીપલવાડા ગામ નજીક પૂર્ણા નદીમાં કૂદીને આત્મહત્યા કરી છે. આ આધેડ વયના પ્રેમી યુગલના મોતથી સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લા કલેક્ટરના આદિવાસી સમાજના વિવિધ મુદ્દાને લઈ આવેદનપત્ર અપાયું. તાપી જિલ્લા કલેક્ટરને શુક્રવારના રોજ 1 કલાકે આવેદન અપાયું હતું, જેમાં આગામી 13 સપ્ટેમ્બરે યોજાનાર આદિવાસી અધિકાર દિવસને લઈ આવેદન આપી આદિવાસી સમાજના વિવિધ મુદ્દા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે આવેદન SACI દ્વારા કલેક્ટરને આપી રાષ્ટ્રપતિને સંબોધિત કરતું આવેદનપત્ર અપાયું હતું, જે અંગે આગેવાન દ્વારા માહિતી અપાઈ હતી. આઝાદીથી લઈને આજ દિન સુધી જે આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યા છે તે તમામ મુદ્દાઓ, અનુસૂચિત 5 વિસ્તાર તેમજ પૈસા એક્ટના ગ્રામસભાના મુદ્દાઓ તથા 2006 વન અધિકાર નિયમ તેમજ આદિવાસી સમાજ સતત થતા અન્યાય સામે જવાબ આપવા માટે અમે રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદન આપ્યું છે. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. સોંગઢ શહેરના મુખ્ય માર્ગ પર અકસ્માત થતા દીકરીને ઈજા પહોંચી. તાપી જિલ્લાના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોલીસ ચોકી ખાતેથી શુક્રવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ સોંગઢ શહેરના મુખ્ય માર્ગ નજીક વ્યારા તાલુકાના ભાનાવાડી ગામની દીકરીને અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને ઈજા પહોંચતા સારવારથી ખસેડવામાં આવી છે. તાપી જિલ્લાના સોંગઢ અને વ્યારા તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા 35 નવી ઉદ્વહન સિંચાઈ યોજના મંજૂર કરાઈ. તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની રજૂઆતને ધ્યાને લઈ શુક્રવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ યોજના મંજૂર કરવામાં આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે, જેમાં નવી 35 ઉદ્વહન સિંચાઈ યોજના મંજૂર કરતા સોંગઢ અને વ્યારા તાલુકાના 28 ગામોના 8761 હેક્ટરને સિંચાઈનો લાભ મળશે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉચ્છલ તાલુકાના ખાબદા અને ભીતબુદ્રક ગામે દીપડાના ભયથી લોકોની સમસ્યા વધી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ખાબદા અને ભીતબુદ્રક ગામના આગેવાન પાસેથી શુક્રવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ ગામના દીપડાના ભયને લઈ લોકોની સમસ્યામાં વધારો થયો છે, જેને લઈ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. તાપી જિલ્લામાં યોજાનાર રેવન્યુ તલાટી વર્ગ 3 ભરતી પરીક્ષા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા 4 કલાકની આસપાસ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં રેવન્યુ તલાટીની યોજાનાર પરીક્ષા અંગે પરીક્ષા કેન્દ્રની આસપાસ 200 મીટર વિસ્તારમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા ન થવા તેમજ મોબાઈલ જેવા ગેજેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામના કરખડી ફળિયા નજીક કોઝવેની હાલત બિસ્માર થતા રિપેરિંગ કરવાની માંગ. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામના કરખડી ફળિયાના આગેવાન પાસેથી શુક્રવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ વરસાદને લઈ કોઝવેની હાલત ખરાબ થતા વાહન ચાલકો અને રાહદારીઓની સમસ્યામાં વધારો થયો છે, જે રિપેરિંગ કરવા માંગ ઉઠી છે. ત્યારે તંત્ર વહેલી તકે રિપેરિંગ કરાવે એ જરૂરી બન્યું છે. તાપી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના હસ્તે વૃક્ષારોપણ કરાયું. તાપી જિલ્લા સેવા સદન વ્યારા ખાતે 2 કલાકની આસપાસ RCM દ્વારા કલેક્ટરના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં અધિક નિવાસી કલેક્ટર સહિત RCMના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સેવા સદન ખાતે અલગ અલગ જગ્યા પર મોટી સંખ્યામાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. વ્યારા તાલુકાના ખોરતળાવ ગામે મારામારી થતા એક ઈસમને ઈજા પહોંચતા સારવારથી ખસેડાયા. તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના ખોરતળાવ ગામે મારામારી થતા નીતિન કોટવાલા નામના ઈસમને ઈજા પહોંચી હતી. બનાવને લઈ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.